શ્રી ગણેશાય નમઃ. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ગુલકંદ બનાવતા શીખશું. આ ગરમીની સિઝન છે એટલે ગુલકંદ બહુ જ સારું શરીર માટે, આયુર્વેદિક માટે. અને ગુલકંદ માટે જો મેં આ દેશી ગુલાબની પાંદડીઓ લીધી છે અને આ ખડી સાકર છે, જે આ છે એ ખડી સાકર. આને આપણે દસ્તાની મદદથી હજી ઝીણો કરી નાખશું, ત્યારબાદ મિક્સરમાં નાખશું એટલે મિક્સરને નુકસાન ન થાય. નહીંતર મિક્સરની ચકરી છે ને એ તૂટી જવાની શક્યતા રહે, એટલે પછી એને કચરો ભાંગી અને પછી એમાં દળી નાખશું. સૌ પ્રથમ આપણે ગુલાબની પાંદડી છે ને એને 2 વાર ધોઈ નાખશું, બરાબર. એને પછી 1 કલાક માટે પંખાની મદદથી સૂકવી દેશું એને, ત્યારબાદ એને બનાવવા ચાલુ કરીએ. હવે આપણે ગુલાબ પાંખડી ધોવાઈ ગઈ છે, 2 થી 3 વાર ધોઈ નાખી છે. ધોવી જરૂરી છે કેમ કે અંદર જીવાત હોય, ફૂલ હોય તો કદાચ નીકળી જાય ધોવાથી. એટલે અને હવે આપણે એ કપડું પાથર્યું છે, કપડા ઉપર એને સૂકવી દેશું. બધી પાણી નીકળી ગયું છે અહીંયા. આ રીતે નિતારવા રાખી જાય ઝારાની મદદથી આની અંદર રાખી દેવાનું, બધે પાણી સુકાઈ જાય, નીકળી જાય આ રીતે. એટલે પાણી રહેવા નહીં દેવાનું, એકદમ કોરી થઈ જાય પાંખડી, એ રીતે કરવાનું છે. પાણી રહેવું ન જોઈએ. 1 કલાક જેવો સમય રહેવા દેવો, સુકાઈ જાય પછી લઈ લેવાનું. બજારમાં આ રીતના ગુલાબ મળે છે, પણ એ દેશી નથી હોતા, એટલે એનું ન થાય. દેશી હોય એનું જ થાય છે, એ ખાસ ધ્યાન રાખવાનું. અમે 1 કિલો જેટલી વજનમાં પાંદડી છે લીધી છે, એની સામે 1/2 કિલો સાકર પણ લીધી છે. તમે જોઈ શકો છો આ પાંખડી બધી સુકાઈ ગઈ છે, પંખા રાખ્યો તો એની મદદથી. હવે આપણે આને ભરી લેશું. અને હવે આ સાકર જ મેં દળી છે, અને એકદમ ઝીણી દરી નાખી છે અને ચાયણીથી ચારી નાખી છે, ઝીણી જારીએથી. આ રીતનું પાવડર કરી નાખવા. અને આ બધી પાંખડીઓને હવે આ રીતે આપણે ભરી દેશું. હવે આપણે આ પાંદડી બધી ભરાઈ ગઈ છે. હવે આપણે આને હાથેથી મસળી નાખવાની છે આ રીતે, અથવા તો આને ટોચી નખાય અને મિક્સરમાં પણ કરી શકાય. મિક્સરમાં કરવાથી એકદમ ચૂરો વધારે થઈ જાય છે, એટલે હાથેથી વધારે સારું, અથવા તો કોઈ ધોકાની મદદથી આમ કરવાનું. એકદમ મસળી નાખવાની આ રીતે. પાંદડીમાં બિલકુલ પાણી નહીં રહેવા દેવાનું, કોરા કરી નાખવાના છે. એટલે આ રીતે મસેરા રાખવાનું. તો આપણે આમાં સાકર ઉમેરતા જઈશું અને 1 દિવસ પૂરતું રૂમ ટેમ્પરેચરમાં રાખશું અને રૂમમાં. પછી બીજે દિવસે 6 થી 7 દિવસ સુધી તડકામાં છાયામાં રાખશું. જે કેરીનો મુરબો બનાવીએ છીએ તડકા છાયાનો, એ રીતે જ ધીમે ધીમે એકદમ ગળતું જશે આ રીતે. અહીં મેં 500 ગ્રામ સાકર લીધી છે અને 1 કિલો જેવી પાંદડી હતી. અત્યારે સુકાઈ જાય એટલે એકદમ ઝીણી થઈ ગઈ છે. આ
આ રીતે ભેળવી અને એક કોટનનું લુગડું ઉપર બાંધી દેવાનું, આની ઉપર ટોપિયાની માથે. દિવસ બધું ઘરમાં રાખવાનું, પછી છાયામાં અને તડકામાં તૈયાર રાખવાનું. 7 દિવસની અંદર ગુલકંદ તૈયાર થઈ જશે આપણું. હવે આપણે આ 8 દિવસ થઈ ગયા છે ગુલકંદના, અને આપણે આ ટોપિયું હવે ખોલશું. મેં 1 દિવસ વધારે રાખ્યું છે, તમે જોઈ શકો છો. આ રીતે બની ગયું છે, એકદમ સરસ. જોઈ લો, આ રીતે બની ગયું છે. હવે આપણે આને ડબ્બામાં ભરી રાખશું, જેથી કરીને આ બગડતું નથી અને એવું ને એવું રહે છે. જોવો છે ને, ખૂબ જ સરસ ગુલકંદ. આ રીતે તમને આ પસંદ આવ્યું હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. તમે પણ જરૂરથી આવી બનાવજો ગુલકંદ. ખૂબ જ સરસ લાગે છે ગરમીમાં, અને આપણે ખાઈ શકાય છે. ને ભગવાન કૃષ્ણ, ભગવાન ઠાકોરજીને આનો પ્રસાદમાં પણ ધરે છે.